મારી અમી સુરેશભાઈ પીઆઈ અમારા દિનેશભાઈ 500 રૂપિયા આપી અને મા ભગવતીની આરતી વધારે મિત્રો અમને ખૂબ તાલીઓ દીધી વધારે તાલીઓ રાખી આરતી માતાજીની ખાલી જાય આ તો દિનેશને નિયમનો ભાવ થાય ને એ વધાવતા હોય અમારે સંજય તરફથી કારણ કે બાધા રાખી છે ભાઈ માતાજીની માનતા નહીં અને દેવી હાથો થઈને ભેગ કર્યો એમ કહેવાય જોગીડો બની ગયો છે સુગિયા ને એટલે અમારે સંજયભાઈ તરફથી 1000 રૂપિયા આપીને માતાજીની આરતી વધારે તાલીઓ ના કરી વધાવો તાલીઓ ત્યાં વધાવો અમારા વાણિયા બાબા સંધુભાઈ કારણ કે મિત્રો આ એક દેવી છે ને ભાઈ દુઃખની દેવી છે આ રાવાની આ ભાઈ બેહી કેમ નહોતા આ ભાઈ બેહી એક ડોક્ટર હાવ ના પડે પૂછો એમ અત્યારે અમારા સંધુભાઈ વ્યવહારી વાણિયા એમના તરફથી પણ 1000 રૂપિયા આપીને માતાજીની આરતી વધારે ખૂબ તાલીઓ ના કરી અમારા વિનુભાઈ તરફથી પણ 500 રૂપિયા આપી માતાજીની આરતી હોય અમને ખૂબ તાલીઓ નાખી બોલો રજા ક્યાં ગયો રજા ક્યાં ગયો આ મને બહુ કહેતો તો મન કે ભાઈ મારા દુઃખની વાત કરજો ને કીધું ભાઈ સમય આવશે પણ તારી પણ વાત કરી દેશે એટલે
બિચારો 1.5 મહિનાથી અહીંયા પડ્યો તો દેવી હાટો થઈ. હા બહુ રોયો છે કે મને તારી સિવાય મારું દુનિયામાં કોઈ હતું ને જગતે બહુ મેળા માર્યા. એટલે અમારા રજક તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધારે એમને ખૂબ તાલીમના અમારા બેન તરફથી નરસિંહ બાપાની દીકરી તરફથી. આમ તો નરસિંહ બાપા એક જ છે પણ એકના એક બી બનાવ્યા છે. હા અમારા આ ભાઈ ઉભા છો સામે. ખરેખર મિત્રો નરસિંહ બાપાની દીકરી તરફથી આ તો કળોય કહેવાય. એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધારે એમને ખૂબ તાલીઓના ગુજરાતી બાબતો. તાર ભાઈને થઈ ને એ કેમ નથી આવ્યું? એની જેવું કોઈને રમતા ન આવડે. એટલે અમારા નથુભાઈ કાલ માતાજી જમીન બેઠી છે કે અમારા બાપ લાતી એમ મળે માયા મુક્તિની છેતરતીને ઓળખ લેવા અમારા નથુભાઈ જખાનિયા તરફથી 1000 રૂપિયા આપીને માતાજીની આરતી વધારે વધાવો તાલીઓના ગુજરાતી વધાવો. અમારે અર્જુનભાઈ રામકુભાઈ એમના તરફથી આ તો મારી હિરિયાની દેવી છે ભાઈ. આ તો માયા તો ઠીક છે પણ હાથ કાર ઉતાર્યા હતા હો દેવશીભાઈ. આ અમારો દેવશીભાઈને રાજી કર્યો તો દુનિયામાં કોઈને રાજી નહીં કર્યો હોય. જગતમાં રોતો લાગતો તો દીકરા હાથું થઈને 8 વર્ષ થઈ ગયા. ભીંડીવરના વાળ આવી ગયા હો ભણા. અમદાવાદના ડોક્ટર હતી પણ ડોક્ટર બધાએ ના પાડી હતી. તેથી કીધું કે મારા દેવછીડા તારા ડોક્ટર ના પાડી છે. મેં હિરિયાની દેવીએ ક્યાં ના પાડી છે? જાજાનો દીકરો દીકરી જો બે નું આપો અને ઈ એક ના દે તે મારી હિરિયાની દેવીનું ખાધેલું હરામ થઈ જાય. એટલે અમારે ભાઈ તરફથી પણ 500 રૂપિયા આપ્યા માતાજીની હાથ વધારે તાલીમના ગુજરાતી મિત્રો વધારે. અમારે આહિર કુળ મિત્રો વિપુલભાઈ રાજનભાઈ રાઠોડ માધોસ એમના તરફથી મિત્રો આમ તો અમારો ભાણો થાય અને બહુ મારું રાખે છે ભાઈઓ. ગમે ત્યાં ભેગા થઈ ને અને મારું તો રાખે છે પણ આપણા દેવગુરુ સમાજનું એટલું રાખે છે. એમને પહેલા તો તાલીમ વધાવો તાલીમ ના કરી. અમારા વિપુલભાઈ રાજનભાઈ રાઠોડ ખરેખર એમના તરફથી પણ એક નાની ભેટ મારા તરફથી બહુ મોટી કહેવાય ભાઈ. એટલે અમારા વિપુલભાઈ તરફથી 551 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવી અમને ખૂબ તાલીમના કરી અને અમારા આહિર કુળનો વધાવવા. વાહ 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 દોસ્ત.
અને અમારે દેવસીભાઈ વાત કરે છે અમે એક વનના ઝાડવા છે અને આ નરસિંહ બાપાજી છે ને એમના કાકા થાય છે એક વનના ઝાડવા છે અને ઓવાળા લાકડા છે અહીંયા ભેગા થયા ને કેમ વિખૂટા પડે અમને ખબર નથી પણ અહીંયા દેવીએ ભેગા કરી દીધા કે બેટા આ કદાચ મારી હિરિયાની વસ્તુ એક નો બનાવી દઉં ને ત્યારે મને હિરિયા લાસો ની દેવી મને ખાધે ખોટ લાગી જાય આ ભાઈ ગામ કંસાળા અમારા વાલજીભાઈ છે ને ભાઈ એલા દેવસીભાઈ આ હાલીએ કેમ હતા હાવ ડોક્ટર ભાણા ના પાડી દે વિપુલભાઈ હાવ ના પડે કે આ ભાઈ હાજો નહીં થાય પણ હિરિયાની દેવી આપે ને એ કરી દે એવું દુનિયામાં કોઈ કરી ન દે એલા ઓશિયાળા થાવ ને તો માણાના ઓશિયાળા થઈ ગયો આ દેવીના ઓશિયાળા બધું આવે તો દેવીના ઓશિયાળા થાય ગયો માણાના ઓશિયાળા કોઈ થતા નહીં એટલે અમારે ભાઈ તરફથી 1100 રૂપિયા આપીને માતાજીની આરતી હતો એમને ખૂબ તાળીઓ નાખ્યા દીધું હતું જા